પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવો. આપણું એક્ઝામ્પલ કેટલામું છે? 13. બરાબર. તો આ ઘાત જે છે એ ઘાતને આપણે આ પોઈન્ટને આપણે ક્યાં લઈ જવાનો છે? ડાબી બાજુ. કઈ બાજુ લઈ જવાનો છે? ડાબી બાજુ. તો હાવ પૂરેપૂરો અહીંયા લઈ જવાનો નથી. તો આપણે 1 2 3 તો 5.985 ને 3. તો આ પોઈન્ટ ક્યાં હતો? અહીંયા. કેટલી સંખ્યા આવેલો? 1 2 3. એટલે 10 ની 3 ઘાત કરતા પહેલા આપણે કેટલા વડે ગુણશું? 1000 વડે. કેટલા વડે ગુણશું? 1000 વડે. કારણ કે આ પોઈન્ટ છે અહીંયા હતો, નાથી કેટલા સ્ટેપ આવેલો? 1 2 3 એટલે 5.985 3 એટલે 1000. હવે એને આપણે પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવાનું છે, એટલે આપણે એને ઘાતના સ્વરૂપમાં દર્શાવશું. કારણ કે 1000 રાખો તે સારું લાગે નહીં. વ્યવસ્થિત રીતે લખવું હોય તો 5.985 ગુણ્યા 10 ની 3. કારણ કે 0 કેટલા છે? 1 2 3 એટલે 10 ની 3 ઘાત. ઘણા એવું કરશે ડાયરેક્ટ કે પોઈન્ટ કેટલી સંખ્યા કહીશો? 1 2 3 10 ની 3 ઘાત. પણ આપણે 2 માર્કનો દાખલો પૂછાણો હોય તો ડાયરેક્ટ આવું લખી નાખી તો યોગ્ય લાગે નહીં. એટલે એક સ્ટેપ વધારે. તો આપણો જવાબ આપણને શું મળ્યો ફાઇનલી? 5.985 ગુણ્યા 10 ની 3 ઘાત. આ દાખલો આપણો